નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને સમાચાર સાથે હું છું માનસી સોની. મહત્વની જાણકારી સુરતથી મળી રહી છે, જ્યાં કીમ નજીક બોરસરા પાટિયા પાસે ભીષણ આગ લાગવાની ઘટના બની. લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગોડાઉન નજીક કચરો સળગાવતા આગ વધુ પ્રસરી અને લાકડાના ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ. આગ પ્રસરતા જ લાકડાનો મોટો જથ્થો આગની ચપેટમાં આવી ગયો. માલસામાન બચાવવા સ્થાનિક લોકોએ મથામણ કરી, પરંતુ માલસામાન બચી શક્યો નહીં. જોકે ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી. આ દ્રશ્યો આપ જુઓ, જ્યારે આગ લાગી તેના દ્રશ્યો પણ સામે આવ્યા. વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મેહુલ. મેહુલ, આ આગ કેવી રીતે લાગી અને અત્યાર સુધી કેટલું નુકસાન થયું? હજુ સુધી તો કોઈ ચોક્કસ કારણ આગ લાગવાનું કે નુકસાનનો આંકડો પ્રાપ્ત થયો નથી, પણ જે માંગરોળ તાલુકાના બોરસરા ગામનું પાટિયું છે તેના નજીક જે એક લાકડાનું ગોડાઉન હતું, તેમાં આજરોજ 4 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. રસ્તાની નજીક જે ધૂળેટીનો પર્વ હોવાથી જે યુવાનો જે ઉજવણી કરી રહ્યા હતા તેઓ પણ સુરત મદદે દોડી ગયા હતા અને તરત જ સ્થાનિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ લાકડાની પ્લાયો હોવાથી સતત આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી, જેને લઈને જિલ્લા ફાયર વિભાગની ટીમોને પણ હાલ બોલાવી લેવામાં આવી છે અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. કોઈ જાનહાની થયાના હજુ સુધી સમાચાર પ્રાપ્ત થયા નથી. જી ઓકે, આભાર મેહુલ. એટલે રાહતની વાત એ છે કે જાનહાનિના કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા, પરંતુ લાકડાનો માલ છે તે બળી ગયો હતો. જો કે અંદાજિત કેટલું નુકસાન થયું છે તે હજુ સામે નથી આવ્યું, પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મહીસાગર